તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીએ તો રાજ્યમાં વરસાદને લઈ અને ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગ તરફથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ હોવાની વાત હવામાન વિભાગે કરી છે। તો આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે। ભરૂચ, સુરત, રાજકોટ, જામનગર અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તો આ સાથે જ બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદ અને વડોદરામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। आने वाले दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट दिया गया है वो डे 1 आज की बात करेंगे तो भरूच और सूरत के लिए हैवी रेनफॉल, वेरी हैवी रेनफॉल की वार्निंग है, साथ में ऑरेंज अलर्ट और थंडरस्टॉर्म की भी वार्निंग है। और गुजरात रीजन के लिए बाकी जो ज़िले हैं जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, पाटन, पंचमहल, दाहोद, वडोदरा, छोटा उदयपुर, नर्मदा, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली पे हैवी रेनफॉल की वार्निंग है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए जिन डिस्ट्रिक्ट पे हैवी रेनफॉल की वार्निंग और साथ में थंडरस्टॉर्म की वार्निंग है वो डिस्ट्रिक्ट है आनंद, सूरत, डांग, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली। और डे 4 की बात करेंगे तो डे 4 के लिए जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है भरूच, सूरत, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली। और डे 5 की बात करेंगे तो डे 5 के लिए जहाँ पर हैवी रेनफॉल की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है खेड़ा, अहमदाबाद, आनंद, छोटा उदयपुर, भरूच, नर्मदा के लिए हैवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र रीजन की बात करेंगे जहां पर आज के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है राजकोट, जामनगर, पोरबंदर, जूनागढ़, अमरेली, गिर सोमनाथ, भावनगर, मोरबी, द्वारका के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है, साथ में ऑरेंज अलर्ट है और थंडरस्टॉर्म की भी वार्निंग है। और તો આવનારા દિવસોમાં હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે ત્યાં કેટલા પ્રમાણમાં ક્યાં કેટલો વરસાદ રહેવાનો છે તે જાણવાનો પ્રયત્ન કરીએ। અમારા સહયોગી ગાયત્રી અમારી સાથે જોડાઈ ગયા છે, જે વિંડીના માધ્યમથી આપણને સમજાવવાનો પ્રયત્ન કરશે કે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે। જી ગાયત્રી। ધ્વનિ, જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેવી રીતે વરસાદ કેવો રહેશે તે સેટેલાઇટ માધ્યમથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। આ સેટેલાઇટ ઇમેજ છે અને ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે આ સિસ્ટમ સક્રિય થઈ છે। અહીં અરબ સાગર છે, અહીંયા બંગાળની ખાડી છે। આ જે ઇન્ડિયાનો મેપ આપ જોઈ શકો છો, આ સમગ્ર સિસ્ટમ જે સક્રિય થઈ છે, અહીંયા સાયક્લોશન સર્ક્યુલેશન સક્રિય થયું છે અને જેની ઇફેક્ટ અરબ સાગરમાં જોવા મળી રહી છે અને ત્યાંથી ગુજરાતમાં કેવી ઇફેક્ટ જોવા મળી રહી છે તેની વાત કરીશું। દક્ષિણ ભારત છે જ્યાં એકદમ ગાઢ જે આ સિસ્ટમ સક્રિય થયેલી જોવા મળી રહી છે, એટલે કે તમામ જે જગ્યા છે ગ્રે કલર, વ્હાઇટ કલર આપણે જે જોઈ શકીએ છીએ ત્યાં વાદળ છવાઈ ગયા છે અને સિસ્ટમ સક્રિય થયેલી જોવા મળી છે। આ તરફ ગુજરાત આવેલું છે, ગુજરાતમાં પણ મોટો ભાગ જે સૌરાષ્ટ્રનો ભાગ છે ત્યાં વધુ સિસ્ટમ સક્રિય થયેલી જોવા મળી રહી છે। આ સાથે જ ગુજરાતમાં આપણે જોવા જઈએ કે કઈ જગ્યાએ કેટલી સિસ્ટમ સક્રિય છે, કેવી રીતે પવનો આવશે અને કેવી રીતે વરસાદ આવશે, તો આ સેટેલાઇટ ઇમેજમાં સમગ્ર જે આખું જે ભારત છે ત્યાં કેટલી જગ્યાએ સિસ્ટમ સક્રિય છે તે જોવા મળી રહ્યું છે। વિન્ડીના માધ્યમથી આપણે એ જોઈશું કે ગુજરાતમાં તેની ઇફેક્ટ શું જોવા મળી રહી છે અને તમામ જે ભારતનો મેપ છે એમાં કઈ કઈ જગ્યાએ વાદળો બન્યા છે। તો આ સમગ્ર ઇન્ડિયાનો આપણે મેપ જોઈ રહ્યા છે। હૈદરાબાદ બાજુ, બેંગલુરુ, મદુરાઈ, બેલગાવી, મુંબઈ અને અમદાવાદ, આ તમામ જગ્યાએ વાદળો છવાઈ ગયા છે, એટલે કે સમગ્ર ઇન્ડિયામાં, ભારતમાં વરસાદ સક્રિય થઈ ગયો છે। હવે દક્ષિણથી આપણે ઉપરની તરફ આવીએ છીએ તો આ ગુજરાત અહીં આવી જાય છે અને ગુજરાતમાં પણ આ સિસ્ટમ સક્રિય થયેલી જોવા મળી રહી છે। જે આપ લાલ કલર જોઈ રહ્યા છો કે જે અતિ ભારે વરસાદ, જે પવન વધુ ફૂંકાતો હોય છે, 2.5 ઇંચ જેટલો વરસાદ છે તે અહીં આખું જે વાતાવરણ છે તે સક્રિય થયેલું છે, એટલે કે અહીંયા આ સિસ્ટમ સક્રિય થયેલી છે અને અહીંથી પવન ફૂંકાવાના શરૂ થશે એટલે એની અસર સીધી સૌરાષ્ટ્ર બાજુ અને ગુજરાતમાં વધુ જોવા મળે છે। મુંબઈમાં વાત કરીએ તો મુંબઈમાં અતિભારે વરસાદ આજે 2 વાગે જોવા મળી રહ્યો છે। અત્યારનો હાલનો આ સમયનો આપણે જોઈ રહ્યા છીએ। 5 વાગ્યા સુધીમાં સમગ્ર ગુજરાત અને ભારતમાં કેવી અસર છે તે આપણે જોઈએ તો 5 વાગે જે મુંબઈ છે ત્યાં પણ વધુ વરસાદ બોલી રહ્યો છે। સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે અહીંયા સિસ્ટમ સક્રિય થયેલી છે અને આ
જે ગુજરાતનો મેપ છે તેમાં જે સૌરાષ્ટ્રનો પટ્ટો છે ત્યાં સૌથી વધુ વરસાદ જોવાઈ રહ્યો છે. આજે સાંજના 5 વાગ્યાની આપણે વાત કરી રહ્યા છીએ તો ઉના, ભાવનગર, થાન, જુનાગઢ, જામનગર આ તમામ જગ્યાએ વરસાદ છે, પરંતુ સૌથી વધુ જો વરસાદની વાત કરવામાં આવે તો દ્વારકામાં છે. દ્વારકામાં જે અલગ કલર આપણે જોઈ શકીએ છીએ, આજે સૌથી વધુ કલર જે અલગ જોઈ શકો છો 2.5 ઇંચ વરસાદની આ સંભાવના વ્યક્ત કરતું ચિત્ર છે અને તેની અસર દ્વારકામાં છે, આ સાથે જ પોરબંદરમાં છે, ભાનવડમાં છે, પરંતુ ભાનવડ થોડુંક દૂર છે, પરંતુ સૌથી વધુ આ વાતાવરણની અસર સાંજે 5 વાગે દ્વારકા અને પોરબંદરમાં જોવા મળવાની છે. આ સાથે અમરેલી અને બોટાદ આ બે જગ્યા એવી છે કે જ્યાં આ સૌથી વધુ વરસાદ અહીંયા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. અહીંયા 1.5 ઇંચ જેટલો વરસાદ અહીંયા જોઈ શકીએ છીએ. આ સાથે જ વેરાવળ છે, ઉના છે, મહુવા છે, અલંગ છે, ભાવનગર છે, તે સામાન્ય વરસાદ આપણે જોઈ શકીએ છીએ. એટલે કે જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે તે પ્રકારે 3 દિવસ વાતાવરણમાં અલગ જોવા મળશે. પવન પણ 35 થી 60 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. અમારી સાથે જોડાવા બદલ અને